મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના ટેરેસ પરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ટેરેસ પરથી દારૂની ખાલી બોટલો મળી આવી છે અને તેનો વિડિયો સામે આવ્યો છે। એનએસયુઆઈ દ્વારા જારી કરાયા ખાલી બોટલના વિડિયો એનએસયુઆઈએ આ વિડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં ડી બ્લોકના ટેરેસ પરથી દારૂની ખાલી બોટલો મળી આવી છે। યુનિવર્સિટીમાં દારૂની બોટલને લઈને એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો છે। પ્લાસ્ટિકની થેલીમાં પાણી ભરીને પ્રતિકાત્મક રૂપે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। સવાલ ઉઠી રહ્યા છે કે વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં દારૂની બોટલ આખરે ક્યાંથી આવે છે? ગુજરાતમાં દારૂ બંધી છે તો પછી યુનિવર્સિટી સુધી, હોસ્ટેલ સુધી, વિદ્યાર્થીઓના હાથ સુધી આ દારૂ ક્યાંથી પહોંચ્યો એ સવાલ મહત્વપૂર્ણ છે કે શું યુનિવર્સિટીના ટેરેસ પર, હોસ્ટેલના ટેરેસ પર વિદ્યાર્થીઓ ભેગા મળીને દારૂ પાર્ટી કરે છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે। અને જો આ પ્રકારની ઘટના થાય છે તો આટલા સમયથી યુનિવર્સિટીને કેમ ખબર ના પડી? અત્યાર સુધી અનેકવાર આવી ઘટનાઓ સામે આવી છે, જ્યારે ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાંથી તો ક્યારેક રૂમમાંથી વિદ્યાર્થીઓના, ક્યારેક હોસ્ટેલમાંથી તો અત્યારે ટેરેસ પરથી દારૂની ખાલી બોટલો મળી આવે છે। શું યુનિવર્સિટીની અંદર દારૂ પાર્ટી ચાલી રહી છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે? શું વિદ્યાર્થીઓ રાત્રે દારૂની મહેફિલ માણે છે? એ પ્રકારના ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે। આજ મુદ્દે જાણકારી મેળવીશું। સંવાદદાતા અર્પિત મારી સાથે જોડાઈ ગયા છે। અર્પિત, આ પહેલી વાર નથી જ્યારે ગુજરાત યુનિવર્સિટીમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી હોય। દારૂ બંધી છે તો પછી વારંવાર આવી ઘટનાઓ ક્યાંથી, કેવી રીતે સામે આવે છે? ગુજરાતમાં ગાંજાનું પ્રમાણ વધતું રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજો પણ મળ્યો હતો, જ્યારે આની પહેલા ઋષિકેશ પટેલ સાહેબ આવ્યા હતા। યુનિવર્સિટી કેમ્પસ અને હોસ્ટેલ કેમ્પસમાં દારૂની ખાલી બોટલો માત્ર અમદાવાદ નહીં પરંતુ ભૂતકાળમાં અનેક સ્થાનો પર, અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં દારૂની ખાલી બોટલો મળી આવી છે। આ ગુજરાત યુનિવર્સિટીનો ડી બ્લોકનો હોસ્ટેલનો ડી બ્લોક હતો, ત્યાં ખાલી દારૂની બોટલ મળી આવી। મારી સાથે વિદ્યાર્થી નેતા છે, એની સાથે વાત કરીએ। વિક્રમ, આપે શું જોયું? ક્યાં, કેવી રીતે આ ખાલી બોટલો મળીને તમે આ પ્રતિકાત્મક સ્વરૂપે વિરોધ નોંધાવી રહ્યા છો? ગુજરાત ડ્રાય સ્ટેટ નામનું હોય, કાગળિયા ઉપર તેવું દેખાઈ રહ્યું છે। જે દારૂ ખુલ્લેઆમ બહાર મળતો હતો તે હવે શિક્ષાના ધામમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલોમાં આવી ગયો તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાત યુનિવર્સિટી એટલે શિક્ષાનું ધામ હોય। ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે, જ્યાં થોડા સમય અગાઉ ઋષિકેશ પટેલ આવે છે ત્યારે દારૂની બોટલ હાથમાં મળી આવે છે। પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। શિક્ષાના ધામની અંદર છેક દારૂ આવી જાય છે, ક્યાં સુધી આવું ચલાવી લેવામાં આવશે? ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે ટેન્ડરો પાસ કરી અને 25% કમિશન કેવી રીતે મળે એમાં રસ હોય છે। સફાઈનું ટેન્ડર હોય, સિક્યુરિટીનું ટેન્ડર હોય, ખાલી નામ ઉપર છે। રાત્રે સિક્યુરિટી પણ દારૂ પીને સૂઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। તાત્કાલિક ધોરણે બંને ટેન્ડરો રદ કરવામાં આવે। આજે હોસ્ટેલના બાજુનું જે ગ્રાઉન્ડ છે ત્યાંથી 100 દારૂની બોટલો મળી છે। વિક્રમ, એક સવાલ એ પણ છે કે યુનિવર્સિટી હોસ્ટેલો છે એ ઇલીગલ વિદ્યાર્થીઓ, કેમ કે વિદ્યાર્થી સંગઠનો જ પ્રેશર કરતા હોય વોર્ડન પર, અને ત્યાં એમના મિત્રોને મળતિયાઓ એબીવીપી હોય કે એનએસયુઆઈ હોય, કોઈ પણ વિદ્યાર્થી સંગઠનો, તમારી વાત નથી કરતો, ઇલીગલ વિદ્યાર્થીઓનો અડ્ડો ભૂતકાળમાં બનતો આવ્યો છે અને એ ઇલીગલ રહેતા જ લોકો આવું કરતા હોય એવી તમને શંકા નકારી ના શકાય? શંકા તમે કહો છો એ ખોટી વાત છે, કારણ કે ગુજરાત યુનિવર્સિટી જે હોસ્ટેલો હોય એ પૂરી પાડી શકતું નથી। હોસ્ટેલો આપવી જોઈએ। જે 1000ની કેપેસિટી વાળી તમે હોસ્ટેલ બનાવો તો ઇલીગલ રહેવાની જરૂરત ના પડે। એ પણ વિદ્યાર્થીઓ છે, કોઈ લુખ્ખા તત્વો તો છે નહીં। વિદ્યાર્થી નેતા ઘણા ભણતા નથી એવા બી મેં તો રહેલા જોયેલા છે ને, એ તો તમારી જોડે હમણાં સાબિતી મારી જોડે ઇન્સ્ટન્ટ નથી, બાકી તો એ ઘણા કિસ્સા તમને ખબર છે। વિક્રમ, આ ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પ્રશાસનને બચાવવાનો પ્રયાસ તમે કરી રહ્યા હો તેવું દેખાઈ રહ્યું છે। ગુજરાતના કુલપતિ અને સફાઈ ટેન્ડરને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। વિદ્યાર્થી નેતાઓ કોઈ આવું કરતા નથી, વિદ્યાર્થી નેતાઓ પકડે છે। શિક્ષણ નેતાઓને નામ નથી લીધું, મળતિયાઓની વાત કરી રહ્યો છું। કોઈ મળતિયાઓ નથી, આ વિદ્યાર્થીઓ છે, ત્યાં રહેતા પણ વિદ્યાર્થીઓ છે। તમે આ ક્યાંક ને ક્યાંક કુલપતિને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હો તો મિત્ર ખોટું છે। આ તાત્કાલિક એક્શન થયું છે। હું પોલીસ તંત્રને પણ આની અંદર ટાર્ગેટ કરી રહ્યો છું કે ગુજરાતના જે ગૃહમંત્રી છે વાતો કરે છે, સુફિયાની વાતો નહીં ચલાવી લેવામાં આવે। તમે કાયદાની રીતે કામ બચાવવાની વાત કરતો તો તમારા જોડે આ લઈને આયા હો એ બતાવતો ના હોત મારી સ્ક્રીન પર। ભાઈ, તમે જે કહો છો, જો મારે બચાવ કરવો તો શાના માટે બતાવતો? તમે વિરોધ કરો છો એટલે બતાવ્યો, પણ સાથે સાથે મુદ્દો એ પણ છે તમારી કામગીરી ધ્યાને લાવે એ વાત બરાબર છે। 100% તમારો અમે આભાર માનીએ છીએ। મીડિયા હંમેશા વિદ્યાર્થી નેતાઓ હોય, વિદ્યાર્થીઓ હોય, હંમેશા સપોર્ટિવ રહ્યું છે। મીડિયાએ હંમેશા વિદ્યાર્થીઓની બાબતને રજૂઆત કરી, દેખાડી હોય છે, પણ આજે ક્યાંક ને ક્યાંક આ દારૂ જે મળ્યો છે એ ખૂબ જ દુઃખદ બાબત કહેવાય। શિક્ષાના ધામમાં આવું ન થવું જોઈએ। મારી સાથે અન્ય વિદ્યાર્થી નેતા છે ચિરાગ, આપે જ્યારે અહીંયા આવ્યા ત્યારે શું જોયું? કેટલા
આખા પરિસરમાં ક્યાં ક્યાં તમે ફર્યા, તમે શું જોયું? મને સવારે ગઈકાલે જાણ મળી કે ડી બ્લોકના ધાબા ઉપર દારૂની બોટલ મળી આવી છે. તો હું સવારે ચેક કરવા ગયો, ત્યાં દારૂની બોટલ નથી ને કચરો એમને એમ ત્યાં પડ્યો હતો. મને લાગ્યું કે આજુબાજુમાં જ ક્યાંક દારૂની બોટલ હશે. એ ડી બ્લોકના બાજુના જ એક કેમ્પસમાં 100 જેટલી દારૂની બોટલ મેં જોઈ. એક વિદ્યાના કામમાં 100 દારૂની બોટલ મળી આવી, બહુ ખુદ ખરાબ છે. અને મારી ગુજરાત યુનિવર્સિટી પ્રશાસન અને પોલીસને એક જ માંગ છે કે 100 દારૂની બોટલ ક્યાંથી આવી. જોઈ રહ્યા છો કે આ એક પ્રતિકાત્મક સ્વરૂપે વિરોધ, જે એક થેલી છે પ્લાસ્ટિકની પોલિથીન થેલી, એમાં પાણી ભરીને લાવ્યા છે અને આ વિરોધ નોંધાવી રહ્યા છે અને માંગ છે કે આ પ્રકારે જ્યારે જે શૈક્ષણિક પરિસર હોય ત્યાં આ પ્રકારે જે ખાલી દારૂની બોટલ મળી આવે ચિંતાનો વિષય છે ને આની સામે ઠોસ કાર્યવાહી થવી જોઈએ. આ પ્રકારનો જે દારૂ લઈને જો પીવામાં આવતો હોય તો એના પર સખત કાર્યવાહી થવી જોઈએ અને ઇલીગલી જે લોકો રહેતા હોય એમની સામે પણ હાલ કાર્યવાહી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. જી અર્પિત, બિલકુલ આભાર આપનો. યુનિવર્સિટીમાં દારૂની બોટલ ક્યાંથી આવી, કેવી રીતે આવી, તેની સામે કડક તપાસ અને કાર્યવાહી થવી પણ જરૂરી બની છે.